લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ સ્પર્ધા યોજાઈ. તરણેતરના લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરાયું. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ અને 800 મીટર દોડ લાંબી કૂદની રમતો, જ્યારે આજે બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લંગડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે વોલીબોલ, કબડ્ડી માટેની સ્પર્ધા યોજાઈ હતી. ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી એટલે કે નારગોલની સ્પર્ધા યોજાઈ હતી. આવતીકાલે ત્રીજા દિવસે 16 વર્ષ સુધીના બહેનો માટે દોરડા કૂદ તેમજ ઓપન કેટેગરીના ભાઈઓ માટે કુસ્તી 45 થી 55 કિલોગ્રામ, 55 થી 68 કિલોગ્રામ અને 68 કિલોગ્રામ ઉપરના વજન માટે રસ્સા ખેંચની સ્પર્ધા યોજવામાં આવી છે. રમતગમત વિભાગ દ્વારા દરરોજ વિજેતા થનાર ખેલાડીઓને સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર દીપિકા ગિરીશભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું ધાંગધ્રા શહેરની શિશુકુંજ શાળામાં અભ્યાસ કરું છું. તેથી આ તરણેતરની સ્પર્ધામાં મારે લોંગ જમ્પમાં 3rd નંબર આવેલ છે. તેથી હું એવી અપેક્ષા કરું છું કે આ તરણેતરમાં બધા જ ખેલાડીઓ ભાગ લે છે. તેમાં નંબર લઈને નેશનલ, જિલ્લા લેવલ, સ્ટેટ લેવલે પોતાનું પ્રદર્શન આપે છે. મારું નામ મયુર મનસુખભાઈ પાટડિયા છે. અહીંયા કણે અમે નારગોલમાં ભાગ લીધો હતો. અહીંયા બધી વિવિધ રમતો રમાય છે. કબડ્ડી, નારગોલ, બધી અનેકો રમતો રમાય છે. અને અહીંયા કણે બધી જૂની બધી રમતોની યાદ આવે છે. અને અહીંયા બહુ આનંદ મળે છે. અહીંયા કણે આયોજન બહુ જ સારું છે. અહીંયા કણે મારું નામ રિંકુ દેગામા છે. હું સુરેન્દ્રનગરથી આવી રહી છું. એમપીસા આર્ટ્સ કોમર્સ કોલેજ દ્વારા અમે ટીમ લઈને આવ્યા છીએ. અમારી ટીમનું 3ય સ્થાન છે. ગ્રામીણ ઓલિમ્પિક્સમાં અમને ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ દ્વારા અમને ઘણું બધું અહીંયા સુવિધાઓ અને સગવડતાઓ ખૂબ સરસ લાગી. અને આના દ્વારા અમને પ્રોત્સાહન મળે છે કે હજુ બી આગળ જઈ શકીએ છીએ. અહીંયા નારગોલ, અહીંયાની દેશી રમતો નારગોલ, કબડ્ડી, પછી વોલીબોલ જેવી અનેક રમતોનો ભાગ લઈ શકે છે. આર ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર. ચાલુ વર્ષે પણ તરણેતર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થયેલ છે. જેમાં એથ્લેટિક્સ અને લંગડીની રમતમાં ખૂબ જ મોટી પ્રમાણમાં ખેલાડીઓએ ભાગ લીધેલ. તેમજ ખાંડના લાડવા ખાવાની, વોલીબોલ, કબડ્ડી, નાળિયેર ફેંક જેવી વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન 28 તારીખના રોજ કુસ્તી અને રસ્સા ખેંચની રમતનું આયોજન થશે. તેમજ આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે અને વિજેતા થયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર દેવામાં આવશે. ખેલાડીઓમાં ચાલુ વર્ષે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધેલ છે. તેમજ અમે તો એવું કહેશું કે 12 વર્ષથી નીચેનાથી લઈ એક દોડની સ્પર્ધામાં તો 61 વર્ષના એક વ્યક્તિએ ભાગ લીધેલ છે. તો મોટી ઉંમરના વ્યક્તિઓ પણ આ સ્પર્ધામાં ભાગ લે છે. અને નવસારી, બનાસકાંઠા જેવા અલગ અલગ જિલ્લાઓમાંથી પણ આજરોજ અહીંયા ખેલાડીઓએ ભાગ લીધેલ છે.